લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હૃદયરોગના હુમલાથી ગત મોડી સાંજે અવસાન થયું હતું। આજે ચીખોદરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ ઉમરેઠ વિધાનસભાના મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા। પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો। તેમના નિધનથી પરિવારજનો અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો। ચીખોદરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનથી ભારે ગમગીની વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો, કાર્યકરો તેમજ ઉમરેઠ વિધાનસભાના મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા। ગત મોડી સાંજે હૃદયરોગના હુમલાથી ગોવિંદ પરમારનું અવસાન થયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે।